નમસ્કાર, હું છું ધ્રુવી. આજે આપણે વાત કરીશું ગુજરાતમાં બનતી ઘટનાઓ વિશે. તો અમારી સાથે આજે જોડાયેલ છે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર અનિલભાઈ પટેલ. તો અનિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કે આપ અમારી સાથે જોડાયા. ધન્યવાદ ધ્રુવી. આજનો મારો તમારી જોડે પહેલો સવાલ એ છે કે અનિલભાઈ, મારો તમને બીજો સવાલ એ છે કે અમદાવાદમાં કાશી વિશ્વનાથ મંદિરની જેમ જગન્નાથ ચક્રી બનાવવાની વાતો જે ચાલી રહી છે, શું તે એક કૌભાંડ છે? જો એ કૌભાંડ ઉપરથી પડદો પાડવાનું એક પ્લાન છે. તમને ખ્યાલ હશે કે જગન્નાથ મંદિર સાથે 800 કરોડ રૂપિયાની જમીનનો કૌભાંડ જોડાયેલો, જે કોઈ મુસ્લિમને વેચવી દેવામાં આવી હતી. પછી RSS, પછી વિશ્વ હિન્દુ પરિષદ અને અતુલભાઈ જેવા અગ્રણીઓ લડી રહ્યા છે કે આ જમીન તમે કોઈ મુસ્લિમ હોટલવાળાને આપી દીધી છે અને એ પોતાની રીતે વેચી રહ્યો છે અને વેચાઈ પણ ગઈ છે. સવાલ એ આવે છે કે તમે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરો છો. સવાલ એ આવે છે, તમે કહો છો બટેંગે તો કટેંગે, પણ જ્યારે વાત ધંધાની આવે છે ત્યારે તમે મુસ્લિમોને એ જ જમીનો વેચી દો છો, એ જ જમીનો સોદો થઈ જાય છે. તો પછી આ હિન્દુત્વ ક્યાં ગયું? અને હવે આ નવી સ્કીમ લઈને આવ્યા છે કે આપણે કાશી વિશ્વનાથની જેમ કરીએ, અહીંયા જે 100 વર્ષ જૂના ઘરો છે એને તોડીએ, આ તમામ વસ્તુઓ કરીએ, તો શું લોકલ સ્તરે કોઈ વિરોધ નહીં થાય? જે રીતે કાશી વિશ્વનાથમાં કોઈએ જોયું નથી ત્યાં તમે જાઓ તો આજે પણ લોકો ગાળો આપે છે. અને એમને એમ કહી નરેન્દ્ર મોદી 5 લાખથી માર્જિનથી 1.5 લાખ ત્યાં નહીં આવી ગયા. યાદ રાખો તમે, ત્યાં લોકોમાં નારાજગી હતી, બ્રાહ્મણોમાં નારાજગી હતી, કારણ કે લોકોના ઘર તૂટ્યા હતા. તમને દેખાય છે કાશીનો કોરિડોર, પણ જે લોકોના ઘર તૂટ્યા, જે લોકોને યોગ્ય વળતર નથી મળ્યો, એની ચીસો, એનું દુઃખ, એના આંસુઓ કોઈને દેખાયા નહીં. આજે પણ સાહેબ જે 100 વર્ષ જૂના ચાલીઓ ત્યાં છે એનું ઘર તૂટવાનું છે. એના માટે વૈકલ્પિક વ્યવસ્થા શું થઈ? આ ઇલેક્શન કહેવાય છે કે આ ઇલેક્શન પછી જે રિપોર્ટ છપાયું છે, ઇલેક્શન પછી અમે તોડીશું, આ કરીશું, પેલું બધું, ત્યાં પણ વિરોધ થશે. આપણે એવું નથી કહેતા કે વિકાસના કંઈ આપણે વિરોધી નથી, કોઈ પણ ન હોઈ શકે, પણ કોઈને બેઘર કરીને અથવા તો એક કૌભાંડ પર પડદો પાડવા માટે આ તમે રૂપાળું રૂપ લઈને આવો કે અમે આવું કરવાના છીએ, આવું કરવાના છીએ અને આવું કરવાના છીએ, એટલે તમે મૂરખ કોને સમજો છો? તમે મૂરખ બનાવી રહ્યા છો. મને તો સવાલ એ છે કે જે રિપોર્ટ છાપ્યું છે, જે રિપોર્ટરને, તો એના ઉપર શરમ આવે છે કે એણે એની પછીની વાત નોટિસો સરકારી પક્ષ ખાલી દેખાડ્યો છે, પણ એની સાથે વિવાદો છે એ કંઈ દેખાડ્યો નથી. પૂરતી સ્ટોરી હોવી જોઈએ. ભાસ્કર પણ મને લાગે છે આ મેનેજ થયું છે, અથવા ભાસ્કરના જે પણ એડિટર હશે એને આમાં કંઈ ખબર પડી નહીં. 100%ની તમને વાત કહું છું, આ બોગસ વાત છે, આ એક કૌભાંડ છે, લોકોને ભેગર કરવાનો કારસો છે. રૂપાળું કેટલું પણ જગન્નાથ કોરિડોર બને, પણ જ્યાર સુધી ભગવાન ત્યાં સુધી ખુશ નહીં થાય, જ્યાર સુધી મંદિર ઉપર આવીને ભિખારીઓ બેસશે અને ભગવાન જે છે એને ખુશ કરવાનો પ્રયત્ન કરશે, કારણ કે છેવાડાનો માનવીને માને છે. એણે જોરદાર મંદિર, સ્વર્ણજડિત મંદિરમાં બેસીને ભગવાનને ખુશી મળતી નથી. એની ખુશી ત્યારે થાય છે જ્યારે ભૂખ્યાને અન્ન મળે છે, રડતા બાળકને તમે હસાવો છો, દુખિયારીઓને સાથ આપો છો ત્યારે. પણ તમે તો આ ઘર તોડવાની વાત કરો છો, ઘર અને લોકોને બેઘર કરવાની વાત કરો છો. કેવી રીતે થશે, કઈ રીતે થશે તે એક મોટો સવાલ છે. પણ હા, એક કૌભાંડને સંતાડવા માટે આખી ઘટનાક્રમને અંજામ આપવામાં આવી રહ્યું છે. જે ખ્યાતિ હોસ્પિટલમાં મોટકાંડને લઈને જે રીતે પોલીસ તપાસ કરી રહી છે, તો તમને શું લાગે, લોકોને ન્યાય મળશે તેમાં? જો મને એકે રૂપિયાનું લાગતું નથી ન્યાય મળશે. કેમ કહું છું? આ જયસુખ પટેલની મોદક તુલા થઈ રહી છે, તો શું તંત્ર સામે શું ન્યાય મળી ગયો? 135 લોકો જે ગુજરી ગયા હતા, આમને પણ ન્યાય નહીં મળે, કારણ કે આ પૈસાદાર લોકો છે, તંત્રને પ્રભાવિત કરવાવાળા લોકો છે, પોલીસને પ્રભાવિત કરશે, CM ને PM ને અને સમાજ રિલેટેડ લોકો છે, એટલે એ લોકો પૈસા કમાશે, ચીરશે. હું તમને કહું, અત્યારે દેખાડવા માટે, કારણ કે મીડિયા 4 દિવસ બૂમાબૂમ કરશે, 4 દિવસ તમને દેખાડશે અને પછી બધું શાંત થઈ જશે. વિચાર તો કરો કેવી વાતો આવી છે. આખી મોટા એપ્રેન્ટિસ સામે આવી રહી છે, જે છાપામાં છપાય છે કે જેને કિડનીની તકલીફ છે સાહેબ એનો પણ એન્જિયોપ્લાસ્ટી, જેનું ઢીચણની તકલીફ છે એનું બી એન્જિયોપ્લાસ્ટી, જેને બીજી કોઈ તકલીફ છે, શ્વાસની તકલીફ છે, એનો પણ એન્જિયોપ્લાસ્ટી. મતલબ કરવા શું માંગતા હતા આ લોકો? આજુબાજુ જો તમે સાહેબ ગામડાઓમાં તપાસ કરશો, તેમાં હજારો લોકો તમને મળી જશે જ્યાં એ લોકો મેડિકલ કેમ્પના નામે ત્યાં ગયા, લોકોને લઈ આવ્યા, પૈસા ખંખેર્યા, લોકો મરી ગયા, કોઈ અવાજ ઉઠ્યું નહીં. 2022માં પણ આવી ઘટના તેલાઓ પાસે બની હતી.
સાણંદ પાસે છે, પણ ત્યારે કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં. ચૂપચાપ તમામ આટોપી દેવામાં આવ્યું. શું ત્યારે હેલ્થ મિનિસ્ટર નહોતા જાગતા? સરકાર નહોતી જાગતી? જો ત્યારે જ પગલાં લીધા હોત તો આજે ઘટનાક્રમ સામે આવ્યો હોત તો ના સામે આવ્યો હોત. પણ ત્યારે તો સરકાર બનાવવાની જરૂર હતી, આર્થિક મદદ લેવાની જરૂર હતી. અને હું તમને કહ્યું હતું, લખીને તમે લઈ લો ધ્રુવી, કોઈને કંઈ નહીં થાય, કોઈને કંઈ નહીં થાય. આ હોસ્પિટલ ખ્યાતિ છે તો કાલ ઉઠીને પ્રખ્યાતિ થઈ જશે, કાલ ઉઠીને બીજું કોઈ નામ થઈ જશે અને આમના આમ ચાલશે, ટ્રસ્ટો બદલાઈ જશે કદાચ કે. અને એમાં તો ચર્ચા પણ થઈ રહી છે કે કોઈ ઉત્તર ગુજરાતના બીજેપીના મોટા ગજાની એમાં પાર્ટનરશિપ છે અથવા સામેલ છે એની અંદર. તો પછી તમે કઈ રીતે, હા 4-6 દિવસ નાટક થશે, આ કરવું તો પેલું તથ્યકાંડ તમને ખ્યાલ છે હશે, હજુ પણ કોઈને ન્યાય મળ્યું નથી. ટીઆરપી ગેમ ઝોનમાં કોઈને ન્યાય મળવું નથી, હણીકાંડમાં કોઈને ન્યાય મળ્યું નથી, તક્ષશિલામાં કોઈને ન્યાય મળ્યું નથી. તો આમાં ક્યાંથી મળશે? અમદાવાદમાં બી આવી હોસ્પિટલમાં આગ લાગી ચૂકી છે, લોકો મરી ચૂક્યા છે, પણ પગલાંના નામે મીંડું અને ન્યાય અપાવવાના નામે 0. એ તમે લખી લો, કોઈ ન્યાય નહીં મળે. અને હું તો તમામને કહું છું કે ન કોર્ટ તમારી વાત સાંભળશે, ન પ્રશાસન તમારી વાત સાંભળશે. અને સમાજના લોકો તમે જોઈ રહ્યા છો, જયસુ પટેલની મોદક તુલા કરી રહ્યા છે અને એ લોહીથી લોકોનું હાઈથી લાગેલી આ મોદક પાટીદાર સામે સાહેબ ખવાશે. સાહેબ જે રીતે કહેવાય છે ને શ્રાપ લાગ્યું હતું સાહેબ, જે રીતે ભગવાન કૃષ્ણ વંશજો કેમ પતી ગયા, શ્રાપ લાગ્યું હતું, શ્રાપ લાગ્યું હતું એમને. તો સાહેબ આવું શ્રાપ લાગશે પાટીદાર સમાજને, જે લોકો ત્યાં ઊભા હતા, જે લોકો મોદક તુલા કહી રહ્યા હતા. તમને કહી દઉં, આ જ લોકો કાલ ઉઠીને ફરીથી છૂટી જશે મોદક તુલા, આ બધાનું થશે ને ફરીથી ધંધે આ લોકો લાગી જશે, બધાને બચાવવામાં બધા લોકો આવી જશે. સરકાર એમની છે કારણ કે પૈસાદારોની છે, એમનું કંઈ નહીં થાય. ધ્રુવી, સ્પષ્ટપણે તમને કહી દઉં. અનિલભાઈ, મારો તમને આજે છેલ્લો સવાલ છે કે જે કોલ્ડ પ્લેના કોન્સર્ટના બુકિંગ 2 લાખનો આંકડો પહોંચી જાય છે તેવી સંભાવના છે, તો શું આ હિન્દુ તત્વ માટે જોખમ છે? મને તો હસી આવી ગઈ સાહેબ. 25મી જાન્યુઆરી કાર્યક્રમ છે કોલ્ડ પ્લે, બહુ મોટું બેન્ડ છે આખા વિશ્વનું. એક તરફ હિન્દુત્વની અલગ જગાવવા માટે બીજેપી મહેનત કરી રહ્યું છે, આખા દેશમાં બટેંગે તો કટેંગે, છટેંગે, સટેંગે, પટેંગે, એક તો એક. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેની 1 લાખની કેપેસિટી છે એની અંદર કોલ્ડ પ્લે એટલે અડધી ચડ્ડીમાં ગીત વગાડવાવાળા, ઇંગ્લિશમાં ગીતો ગાવાવાળા. અને આને લઈને આ હિન્દુત્વના જે ઠેકેદારો છે, જે VHP, એ લોકો વિરોધ નહીં કરે, ત્યાં કોન્સર્ટ ચાલશે. પોતે અત્યારે એ લોકો લાઈનમાં ઊભા છે કે એક ટિકિટ અમને આપી દો. 2500 તો લઈને 12,500 રૂપિયા સુધીનો છે. 6 કાઉન્ટરો બનાવી, એ અલગ અલગ પ્રકારની વસ્તુ આજે ચપાઈ છે. કાળાબજારી થઈ રહી છે. સવાલ એ છે તો પછી કેમ આવું થઈ રહ્યું છે? એક તરફ તો બીજેપી કહે છે કે આપણે હિન્દુત્વની વાત કરવાની છે, આપણે રાષ્ટ્ર બચાવની વાત કરવાની છે, સનાતન ધર્મની વાત કરવાની છે, તો પછી આ ઇંગ્લિશ ગીતોવાળાને કરોડો રૂપિયા લાવીને અહીંયા કેમ બોલાવવામાં આવી રહ્યા છે? કેમ અહીંયા ભાગવત કથા સપ્તાહ નથી બેસાડવામાં આવતી ને 1 લાખ લોકોને ભેગા કરે? કેમ અહીં ડાયરો કોઈ આપણે સંસ્કૃતિ રિલેટેડ ડાયરો કોઈ કરવામાં આવતું હોય, કેમ નથી કરવામાં આવી રહ્યું? કેમ કોન્સર્ટ વિદેશી ઇંગ્લિશ ગીતો જે અડધાને તો સમજ નહીં આવે સાહેબ, ત્યાં જે જવાના છે ખાલી ઝૂમશે, નાચશે, કૂદશે. એવા લોકો જોડે બીજેપી અપેક્ષા રાખે છે કે આ લોકો અમારા હિન્દુત્વના રોબોટ બનશે અને આ જ લોકો જે છે કાલે અમારા કહેવા પર ચાલશે અને આ જ લોકો જે છે નહીં ચાલે તો આ લોકો દેશ માટે ખતરો બનશે, હિન્દુત્વ માટે ખતરો બનશે. એટલે આ જો 1-2 લાખ લોકો છે ને, એ હું માનું છું કે આ લોકો હિન્દુત્વ માટે જોખમ છે. આનો વિરોધ તો સાહેબ સીધી રીતે જે છે એ વિશ્વ હિન્દુ પરિષદે કરવું જોઈએ, ભગવા બ્રિગેડ આટલી બધી છે એને કરવું જોઈએ. ત્યાં જઈને તોડફોડ હું નથી કહેતો, પણ આ તો વિરોધ કરવો જોઈએ. એ તોડફોડની વાત તો દૂરની વાત છે, તમે કરી પણ નહીં શકો. જેમ જ્યાં મન ફાવે ત્યાં જઈને તોડફોડ કરે ને, કોઈ વિવાદિત વસ્તુ થાય કે હિન્દુત્વ લઈને આવું છે, તોડફોડ કરો, આપણે કહી બી ના શકીએ. જે પણ વિરોધ હોય તમારે એ તમે ગાંધી ચિંધ્યા માર્ગી કરો, તમે લેટર લખી શકો છો. તમે પણ આ તો ધમકાવે કે ભાઈ જો તમે આની ફિલ્મ થિયેટરમાં આવીને તો તમારું તોડફોડ કરીશું, અને પોલીસ જઈને પેલા ભાઈ શું કે, એલા ભાઈ વિવાદ શું કરો, બંધ રાખો ને, આપણે થિયેટર નહીં કરવું. પણ આ જ લોકો સાહેબ અમેરિકામાં હોય ને ધમકાવે ને થિયેટર માલિકને તો 30 વર્ષ માટે જેલમાં જતા રહે. પણ આપણા ત્યાં બધું શક્ય છે. પણ હું તમને હિન્દુત્વની વાત કરતો હતો. આ જ હિન્દુત્વના ઠેકેદારો જે છે
એ તમને કે તમે હિન્દુત્વના ઝંડા લગાવો, હિન્દુત્વની વાતો કરો, આ કરો, પેલું કરો, બધી વાતો તમને કરશે. પણ જ્યારે પોતે તો આવા કોલ્ડ પ્લેમાં જઈને એ લોકો ટિકિટ લેશે, જોશે, મજા કરશે, કારણ કે પોતાના છોકરાઓને પોતાના મજામાં કોઈ કમી આવી જોઈએ નહીં, પોતાના કમ્ફર્ટમાં કોઈ કમી આવી જોઈએ નહીં, પણ ગરીબીઓના છોકરા, ગરીબોના છોકરા, તમારા છોકરા એટલે કે સામેવાળાના છોકરા હિન્દુત્વ માટે લડે, તમારા છોકરા મસ્જિદ પર જઈને પથરાવ કરે, તમારા જે છોકરા છે એ કોઈ મુસ્લિમ છોકરાને ગાર્ડનમાં જે છે એ નમાઝ પડતો હશે તો એકઠા થઈ જશે અને હનુમાન ચાલીસા ભણવા માંગશે, ઉદાહરણ આપશે, તમે પણ તિલક લગાવો, તમે પણ જનેઉ પહેરો, તમે પણ રક્ષાબંધન બાંધો, કારણ કે એ લોકો ટોપી પહેરે છે. એટલે આ બોગસ વાતો છે. આ કોલ્ડ પ્લેએ વાત સાબિત કરી છે અને મારો ચેલેન્જ છે કે આ તમામ લોકો જાય, એ તમામ હિન્દુ વિરોધી તમે ઘોષિત કરી દો, જેથી એ લોકો જાય નહીં, કોન્સર્ટ ફીલ કરી દો, પણ આ લોકોની હિંમત નથી, તાકાત નથી આ વસ્તુ કરી દી, કારણ કે એ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. પણ જો કોઈ બીજો વ્યક્તિ આવીને આવું કરવાનો પ્રયત્ન કરે, કોઈ સ્ટેન્ડઅપ કોમેડિયન કે કુમાર કામરા જેવો કે કોઈ એવો મુસ્લિમ સારો એક્ટર, તો એનો વિરોધ આ લોકો કરવાના છે, પણ આનો વિરોધ આ લોકોથી નહીં થઈ શકે. તો આ હતા અનિલભાઈ, જેને આપણે બધું સમજાવ્યું, માહિતી આપી. અને અમારો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજ માટે બસ આટલું. નમસ્કાર. નમસ્કાર.